उत्तर प्रदेशना बस्ती जिल्लाना कप्तानगंज पोलीस स्टेशનમાં 4 ડિસેમ્બરના રોજ ગયા વર્ષે 4 ડિસેમ્બરના રોજ એક ગુનો નોંધાયેલો હતો અને એમાં એક મહિલા અને એક એની પુત્રી એટલે બંને પુખ્ત વયના એમની હત્યા કરીને લાશને સળગાવવાનો પ્રયત્ન કરેલો હતો અને પુરાવાનો નાશ કરવામાં આવેલો હતો। આ સંબંધે જે ફરિયાદ નોંધવામાં આવેલી હતી એ સરિતા દ્વિવેદી દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલી હતી કે એની બેન અને એની માતાનું એના જે સગા ભાઈ અને પિતરાઈઓએ ભેગા મળી અને એના જ રહેણાંક મકાનમાં એ લોકોની હત્યા કરેલી છે। આ ફરિયાદનો મૂળ હેતુ એટલે જે પણ આ હત્યાનો જે મૂળ જે હેતુ હતો એ પ્રમાણે આ જે મૃતક જે છે ફરિયાદીની માતા અને એની બહેન, તો એની માતા જે છે એના બીજા લગ્ન હતા અને આ જે દીકરી જે છે એના બાપે એમના મૃત્યુ પહેલાં વસિયત કરેલી હતી કે જે આ જમીન જે છે 24 વીઘા જમીન એ એના ભાઈઓ અને પિતરા એને જે પણ એના વારસમાં છે 3 જણને 8-8 વીઘાના ભાગે એમણે વહેંચણી કરેલી હતી અને આ જમીન એની માતા અને એની બહેનને ન મળે એટલે એના ભાઈઓ અને પિતરાઓએ ભેગા મળી આ બંને જણની હત્યા કરેલી હતી 3/12/2024ની રાત્રિએ અને એની જાણ થતાં 4 તારીખે સવારે કપ્તાનગંજ પોલીસ સ્ટેશન ખાતે આ ગુનો નોંધવામાં આવેલો હતો। આ ગુનાના કુલ 8 આરોપી પૈકી એક આરોપી અમદાવાદ આવેલો હતો અને ખૂબ જ ચકચારી બનાવ હતો અને તાત્કાલિક આરોપીઓ પકડવા માટે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા જે પણ પ્રયત્નો હાથ ધરાયેલા હતા ને એ પૈકી આ ગુનાના ફરાર આરોપીઓને પકડવા માટે ઉત્તર પ્રદેશ રાજ્ય પોલીસ દ્વારા આરોપીઓને વિરુદ્ધમાં જે પણ આ માહિતી આપશે એને 50,000નું ઇનામ આપવાની જાહેરાત કરેલી હતી। આ જે બનાવ જે છે ચકચારી હોવાના કારણે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્થાનિક વિસ્તારોમાં, કારણ કે જ્યાં ઉત્તર પ્રદેશના ઘણા બધા રહેવાસી પણ છે અને આ બાબતેની જે માહિતી થોડી એકત્ર કરવાનો પ્રયત્ન કરેલો અને જે જાણવા મળેલું કે આ જે વ્યક્તિ જે છે ભાગેડુ એ પૈકીનો એક વ્યક્તિ અગાઉ પણ અમદાવાદમાં રોજગારી માટે રહી ચૂકેલો છે એટલે એ દિશામાં તપાસ કરતાં માહિતી મળેલી અને આરોપી મળી આવેલો અને એને આ ગુનાના કામે અટક કરેલો છે। એની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપી દ્વારા જણાવવામાં આવેલું છે કે એના જે પિતા જે છે અવધેશ ગોદાવરી દેવી જે મૃતક છે, માતા છે અને સૌમ્ય એની દીકરી છે અને પ્રથમ 2 વખત પ્રયત્ન કરેલો, કોન્ટ્રાક્ટ પણ આપેલો હતો પણ પૈસા ઓછા પડ્યા હતા કોન્ટ્રાક્ટ કિલર્સને, એટલા માટે એ લોકોએ પછી જાતે જ આ બનાવને અંજામ આપેલો હતો અને પહેલાં એ લોકોએ બંને માતા અને દીકરીને ગળું દબાવીને બેભાન કરી નાખેલા અને ત્યારબાદ બંનેની લાશને સળગાવી દીધેલી પણ પૂરી ન સળગતા એમની ઓળખ છતી થયેલી અને એની જે બહેન છે ફરિયાદી એણે આ ગુનો નોંધાવેલો છે। હાલ આરોપી માટે ઉત્તર પ્રદેશ પોલીસને સોંપવામાં આવનાર છે। અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા 3 અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 1 એમ કુલ 4 આરોપી ધરપકડ કરવામાં આવેલી છે અને બાકીના 3 આરોપી આ ગુનાના કામે પકડવાના બાકી છે। જે પકડાયેલા આરોપી જે છે એનું નામ છે રાજેશ ઉર્ફે રાજન અવધેશ રામમિલન ઉપાધ્યાય, જે ખેતી કામ કરે છે સેઠા ગામે અને જે કપ્તાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આવેલું છે અને બસ્તી જિલ્લાનું આ ગામ છે। આ ઉપરાંત જોકાહા સુકરોલી ચૌધરી થાણા હરૈયા જિલ્લા તાલુકો હરૈયા એટલે કપ્તાનગંજનું આ બીજું એક એનું રહેઠાણ છે અને બાકીના આરોપીઓ પણ ત્યાં જ રહે છે। આ જે હાલનો આરોપી જે છે રાજેશ ઉર્ફે રાજન એ અગાઉ અમદાવાદ આવેલો છે અને પૂર્વ અમદાવાદ વિસ્તારમાં કારખાનામાં કામ કરતો હતો। આ જે મુખ્ય જે ઝઘડા જે ગુનાહિત આપણે જે બન્યું છે હત્યા એનો મુખ્ય હેતુ જે છે એ એની બેન અને માતાને જે જમીન મળવાની હતી, એના પિતાએ જે મૃતક છે એના પિતા પહેલાં મૃત્યુ પામેલા છે અને એમની વસિયતમાં આરોપીની બેન અને એની સાવકી માતાને 8 વીઘા જમીન એટલે ટોટલ એના પિતાની જે 24 વીઘા જમીન છે એ પૈકીની 8 વીઘા જમીન 3 ભાગે વહેંચેલી હતી, એ પણ આ બંનેને ન મળે માટે હત્યા કરવામાં આવેલી છે।